તો આ સાથે જ આપણે જાણીએ કે ગાંધીનગર જતા શિક્ષકોની અટકાયતનો દોર પણ શરૂ થઈ ગયો છે। 50 જેટલા શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે। નર્મદાથી આ સમાચાર મળી રહ્યા છે। પોતાની પડતર માંગોને લઈને વિધાનસભા ઘેરવા જતા હતા શિક્ષકો, એ જ દરમિયાન તેઓની અટકાયત કરી લેવાય છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિક્ષકો જ્યારે ગાંધીનગર પહોંચવા જઈ રહ્યા છે ત્યારે તેઓની ત્યાં જ પોલીસ દ્વારા અટકાયત અત્યારે તો કરવામાં આવી રહી છે। એટલે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। પૂરી વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિશાલ પાઠક। વિશાલ, જાણકારી મળી રહી છે કે નર્મદામાંથી પણ જે શિક્ષકો ગાંધીનગર જઈ રહ્યા હતા તેઓની અટકાયત કરાઈ। હા જી વિધિ, જણાવી દઉં કે જે નર્મદામાંથી લગભગ 50 જેટલા શિક્ષકો આજે સવારે વહેલી સવારે ગાંધીનગર જવા નીકળ્યા હતા અને જે વિધાનસભાનો ઘેરાવો કરવાનો હતો તેના માટે એ લોકો નીકળ્યા હતા। ત્યારે પોઈચા પુલ પાસે જ નર્મદા પોલીસ દ્વારા એ લોકોની અટકાયત કરવામાં આવી છે અને ત્યાં જ એમને રોકી દેવામાં આવ્યા હતા અને આ લોકોને જે પડતર પ્રશ્નો છે તેને લઈને આજે વિધાનસભાનો ઘેરાવો પણ એ લોકો કરવાના હતા, તેને સમર્થન આપવા માટે આ લોકો જઈ રહ્યા હતા અને એમને રોકી દઈ અને જીતનગર હેડક્વાર્ટર ખાતે એમને લઈ જવામાં આવ્યા છે। આભાર વિશાલ, તમામ જાણકારી બદલ। તો અત્યારે તો 50 से 50 શિક્ષકોની પોલીસે અટકાયત કરી લીધી છે કે જેઓ પણ રાજ્યના તમામ શિક્ષકોની સાથે જોડાઈને ગાંધીનગર જવા નર્મદાથી રવાના થયા હતા।